તો મિત્રો સરસ મજાના વિપુલભાઈ સુસરાના સોંગનું શૂટિંગ ચાલે છે, જોઈ શકો છો। તો બધા મિત્રો તમે વિચારતા જ હશો કે સોંગનું શૂટિંગ કઈ રીતના થાય છે। આ રીતે થાય છે અને આપણી ફિલ્મી મનોરંજન 72 ચેનલની અંદર બધા વિડીયો લાઈવ જ જોવા મળશે તમને મિત્રો। તો આ રીતે સોંગ શૂટિંગ થાય છે, આ વિડીયો તમે પૂરો જોવો। અને આ સોંગનું શૂટિંગ ચાલુ છે જેતપુર બાજુ। તમે જોઈ શકો છો સોંગનું શૂટિંગ કરીને એક્ટરો થાકી ગયા છે, તમે જોઈ શકો છો થાકી ગયા છે। અને આવી રહ્યા છે મારા પ્રકાશભાઈ ડિરેક્ટર। તો સરસ મજાના લોકેશન ઉપર સોંગ શૂટિંગ કરી રહ્યા છે, મજબૂત સોંગ છે, તમે જોઈ શકો છો। તો આ રીતે સોંગ શૂટિંગ થાય છે ને સોંગ શૂટિંગ કરી રહ્યા છે ભરતભાઈ ડીઓપી। અને તમે આ લોકેશન જોયું હોય મિત્રો તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમે કેટલોથી ઝૂમ કર્યું છે તમને જોવા મળશે, દેખો। હા હા હા। તો આ રીતના વિડીયો જોવા માટે ફિલ્મી મનોરંજન 72-20ની અંદર જ આવશે મિત્રો। તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને જોઈ શકો છો આગળનું સ્ટેપ તમે। આ કયું લોકેશન છે ને આ ડાયાલાલ છે, ગંગવા ગામના છે મિત્રો। તો સરસ મજાનું લોકેશન છે। આ જગ્યા ઉપર 50+ સોંગ થઈ ગયેલા છે ને બધા સોંગ હિટ ગયેલા છે। અર્જુનભાઈનું, ગબ્બરભાઈનું બંકો 2 સોંગ આ જગ્યા ઉપર થયેલું છે મિત્રો। તમે જોઈ શકો છો કઈ કઈ ટાઈપના લોકેશન છે, કઈ કઈ પોઝની અંદર આ બધું થાય છે, તો તમે જોઈ શકો છો મિત્રો। તો આવા સરસ મજાનું લોકેશન છે મિત્રો, તમે જોઈ શકો છો કે આ જગ્યા એવી છે કે આપણને ડર લાગી જાય રાતના, એ ટાઈપનું વિશાળ લોકેશન છે મિત્રો। તમે જોઈ શકો છો કે કુલદીપભાઈ મિશ્રા, આરતીબેન સુથાર અને અમારા ડિરેક્ટર પ્રકાશભાઈ, તમે જોઈ શકો છો આ રીતના સોંગ શૂટિંગ કરે છે મિત્રો। તો જોઈ શકો છો। તો આ રીતે સોંગ શૂટ થાય તમે જોઈ શકો છો। કુલદીપભાઈ ભાગો અને ડાયાલાલ કોળી લઈને ઉપડ્યા છે। ડાયાલાલ કોકનો વગાડ્યો।